જય માતાજી મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ ઉપવાસમાં ખવાય એવી સાબુદાણાની ખીચડી. સાબુદાણાની ખીચડી તમે વ્રતમાં અને ઉપવાસમાં ખાઈ શકો છો. આ ખીચડી એકદમ બનાવી સહેલી છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. સાબુદાણાની ખીચડી તો સૌથી પહેલા સાબુદાણાને 2 કલાક પહેલા પલાળીને મૂકી દેવા. તો મેં અહીંયા 2 કપ જેટલા સાબુદાણા લીધેલા છે. તો આપણા સાબુદાણા અહીંયા તૈયાર છે. હવે 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ અને જીરાનો વઘાર કરી લઈએ. થોડા લીલા મરચાં, મીઠા લીમડાના પાન અને શેકેલી સિંગ ઉમેરી લઈએ. હવે આપણા બટાકા એડ કરી લઈએ. મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટાકા લીધેલા છે અને બરાબર મિક્સ કરી લઈએ. 1 ચમચી ફરાળી મીઠું એડ કરીએ. અડધી ચમચી હળદર પાવડર, બટાકાને 5 મિનિટ માટે ફ્રાય કરી લઈએ. 1 ચમચી લાલ મરચ પાવડર એડ કરી લઈએ. પછી આપણા સાબુદાણા પલાળેલા એડ કરી લઈએ. હવે સાબુદાણાને મિક્સ કરી લઈએ. મિનિટ માટે ગરમ થવા દઈએ. હવે તેમાં 1 લીંબુનો રસ નાખી દઈએ. બરાબર મિક્સ કરી લઈએ. તો હવે સાબુદાણાની ખીચડી એકદમ તૈયાર થઈ ગઈ છે. ઉપવાસમાં ખવાય તેવી આ ખીચડી આવી રીતે તમે બનાવી શકો છો. તો ચાલો મિત્રો, ગરમા ગરમ સર્વ કરી લઈએ. તમે એકવાર જરૂર બનાવજો. તો મારી આજની તમને રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. સાબુદાણાની ખીચડી દહીં સાથે ખાવાની બહુ જ મજા આવે છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો.